આપણી સાથે મહિલાઓ જોડાઈ ગઈ છે. મહિલાઓ સાથે વાત કરીએ. રેશમા પટેલ અહીંયા આવ્યા છે. સાથે સાથે આમ આદમી પાર્ટીની જે મહિલા કોર્પોરેટર્સ છે એ લોકો આવી છે. આમ તો 27 જનતાએ સિલેક્ટ કર્યા હતા, પરંતુ હવે માત્ર 12 રહ્યા છે, 14 રહ્યા છે. રેશમાબેન આપણી સાથે છે. પહેલાં તો મહિલાઓને પૂછીશું, કારણ કે જે રીતે શકુંતલાબેન ઉપર કેસ કરવામાં આવ્યો છે, રેશમાબેન શું કહેવું છે તમારું? એટલું ચોક્કસ કહીશ કે ડરેલી ભારતીય જનતા પાર્ટી સહન નથી કરી શકી આમ આદમી પાર્ટીનું આ જુવાળ, આમ આદમી પાર્ટીને મળતી લોકપ્રિયતા. એના કારણે જે લડાયક નેતા ચૈતરભાઈ વસાવા ઉપર તો જુલ્મ કર્યો, સાથે સાથે શર્મનાક કૃત્ય કર્યું છે કે એમના પત્નીને પણ જેલની પાછળ ધકેલ્યા છે. એટલા માટે એટલું કહીશ કે નારી સશક્તિકરણની અને નારી સન્માનની વાતો ભારતીય જનતા પાર્ટીને શોભતું નથી. અને બીજી વાત એ કહીશ કે તમે કહ્યું કે અમારા 27માંથી 12 જ રહ્યા છે, ત્યારે એટલું ચોક્કસ કહીશ કે બીજાને ખેડવાવાળું પણ આ ડરપોક ભારતીય જનતા પાર્ટી છે, જે ડરી ગયું અમારી સત્તાથી. બાકી આટલી બધી કરોડો કાર્યકર્તાઓની પાર્ટીને અમારા 2-4 કાર્યકર્તાઓની શું જરૂર પડી? એટલે કહેવાનો મતલબ કે નારી સન્માન અને વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની કથની અને કરની ખૂબ જ મોટો તફાવત છે, અને એનું આ ઉદાહરણ છે. પણ તમને લાગે છે ચૈતર વસાવાને અહીંયાથી, કારણ કે જ્યારે વાત થતી હોય લોકસભા ચૂંટણીની, તો લોકસભા ચૂંટણીનો એરિયા ઘણો મોટો છે, અને વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો વિધાનસભાની 7માંથી 6 સીટ આ લોકસભાની એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો એવામાં ચૈતર વસાવા જીતશે એવું લાગે છે આપને? અમે માત્ર જીતની રાજનીતિ નથી કરતા, ને અમે માત્ર ખાલી રાજનીતિ કરતા નથી, અમે રાજધર્મ નિભાવીએ છીએ, અને ચોક્કસ રીતે રાજધર્મનો વિજય થશે, ચૈતરભાઈનો વિજય થશે. વાત એ નથી કે એમની પાસે કેટલી સીટ છે, તો 26માંથી 26 સીટ એમની પાસે છે. તો શું સંવિધાનિક રીતે અમારે લડવાનું નહીં, એની સામે બંડ નહીં પોકાળવાની? પણ અમને વિશ્વાસ છે અમારી નીતિ ઉપર અને અમારા વોટર્સ ઉપર, ગુજરાતની જનતા ઉપર, કે આ વખતે પરિવર્તન લાવશે અને ચૈતરભાઈ જેવા યોદ્ધાઓને ચોક્કસ રીતે વિજય બનાવશે. અને એના કારણે જ ડરેલી ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો દુરુપયોગ કરીને એમને જેલની પાછળ ધકેલ્યા છે. દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે. માનનીય અરવિંદ કેજરીવાલથી લઈને અનેક નેતાઓને જેલની પાછળ ધકેલવાના ષડયંત્ર કર્યા છે. તો સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે ભારતીય જનતા પાર્ટી, અને એના કારણે આવા કુકર્મ કરી રહી છે. પણ કેજરીવાલને પણ ડર છે કે તેમની અરેસ્ટ કરી દેવામાં આવશે, કારણ કે ક્યાંક છેલ્લા ઘણા વખતથી મનીષ સિસોદિયા વર્ષ થઈ ગયું જેલની અંદર છે, સંજયસિંહ જેલની અંદર છે. એટલે હવે કેજરીવાલને પણ ડર સતાવી રહ્યો છે. એટલા માટે થઈને એક ઇમોશનલ કાર્ડ રમી રહ્યા હોય એવું લાગે છે. ઇમોશનલ કાર્ડ નહીં, એ તો અમારી લાગણી છે કે બેઈમાન ભારતીય જનતા પાર્ટી સામે જ્યારે ઈમાનદાર લોકો લડતા હોય ને, ત્યારે એને એન કેન પ્રકારે દબાવવાની કોશિશ કરતા હોય. ને ભારતીય જનતા પાર્ટીનો તો જૂનો ઇતિહાસ છે. ઈડી, CBI આવા બધા હડકંતા અપનાવી સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી અને એ લોકોને જેલની પાછળ ધકેલે છે. અમને ડર નથી, અરવિંદ કેજરીવાલજીને ડર નથી, અમને એ લોકોના કાર્યો ઉપર વિશ્વાસ નથી, કારણ કે એ લોકો હંમેશા દિલ્હીમાં જે રીતે એક પછી એક નેતાઓને જેલની પાછળ ધકેલ્યા છે, લોકસભા આવી રહી છે, અરવિંદ કેજરીવાલજીના ચહેરાથી સમગ્ર દેશમાં ખૂબ જ મોટો પ્રભાવ પડવાનો છે, એવા ડરથી એને જેલની પાછળ ધકેલવાની આશંકા અમે વ્યક્ત કરીએ છીએ કે એવું કરી શકે. બેન, શું કહેશો? જે રીતે શકુંતલાબેનને પણ જેલની પાછળ ધકેલવામાં આવ્યા છે, તમે મહિલા છો, અહીંયા આવ્યા છો, અને ખાસ કરીને જ્યારે શકુંતલાબેન ઉપર આરોપ પણ લગે, એમને જામીન પણ નથી આપ્યા. આ વાત ઉપર તો હું એવું કહીશ કે જે મહિલા સશક્તિકરણની વાતો કરતી જે ભાજપ છે, આજે જો બીજેપીના લોકો અહીંયા હશે ને તો જોશે કે ચૈતર વસાવાના જે પત્ની છે એ ચૈતર વસાવાના સમર્થનમાં તો એના બધા મતદારો તો છે જ, પણ એના પત્નીના સમર્થન માટે પણ કેટલી બધી મહિલાઓ, ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા મહિલાઓ આવી છે. આનો મતલબ ચોખ્ખો એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી ડરીને કંઈ પણ કરશે, પણ હંમેશા સત્યનો જય થશે અને ચૈતર વસાવા અને એમની પત્નીને પણ ન્યાય મળશે. તમારું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી જે અત્યારે રાજનીતિ, બેવડી રાજનીતિ કરી રહી છે, જે મહિલાઓને હાથો બનાવીને જે રાજનીતિ કરી રહી છે, પણ અમે તમામ મહિલાઓ આમ આદમી પાર્ટીની ચૈતરભાઈ વસાવાના પત્ની સાથે છીએ, ચૈતરભાઈ સાથે છીએ. અને આજે ઘણી બધી મહિલાઓ ચૈતરભાઈના સમર્થનમાં અને એમની પત્નીના સમર્થનમાં આવી છે. તો ચોક્કસથી અમે એવી અમારી દિલથી એવી ઈચ્છા છે કે ચૈતરભાઈને જે અત્યારે જે માન સન્માન મળે છે એ લોકસભાની ચૂંટણીમાં પણ મળશે, અને એ બેગુના સાબિત થઈ અને જલ્દી એમને ન્યાય મળશે. એમને ન્યાય મળવાની વાત છે. વર્ષાબેન પણ અત્યારે જેને કહી શકાય કે ભાષણ કરતા થઈ ગયા છે, અને પોતે પણ ધીરે ધીરે સક્રિય રાજનીતિમાં આવતા હોય એવું લાગી રહ્યું છે. તો તમને એવું લાગી રહ્યું છે કે જો ચૈતર વસાવા જેલમાં રહેશે તો વર્ષા વસાવા તેમની પાછળ ઇલેક્શન લડી શકે?
જો ઇલેક્શન લડે ન લડે એ પાર્ટીનો નિર્ણય લેશે, લેકિન એટલું ચોક્કસ કહીશ કે વર્ષાબેન છે એ પોતાનો પત્ની ધર્મ નિભાવી રહ્યા છે અને એક અર્ધાંગનીનો રોલ નિભાવી રહ્યા છે. આપણા ઇતિહાસમાં અને આપણા શાસ્ત્રોમાં તો ઘણા બધા દાખલાઓ છે. આ એક બીજો દાખલો એમાં કંડારાઈ જશે કે એક પતિને બચાવવા માટે એક પત્નીએ કેટલો ભોગ આપ્યો અને આ જ એમનું ઉદાહરણ છે. આ એમના પત્ની ધર્મની અને અર્ધાંગનીનું એક ફરજ નિભાવી રહ્યા છે. બિલકુલ. તો જે મહિલા કાર્યકર્તા છે આમ આદમી પાર્ટીની, એ બધી વર્ષા વસાવાના સમર્થનમાં અહીંયા આવી છે અને તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના જે મોટાભાગના આદિવાસી લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા આગળ પહોંચ્યા છે અને આપને બતાડું કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા આગળ પહોંચેલી છે કે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવ્યા છે. કાકા શું કહેશો ચૈતરભાઈ માટે શું કહેશો? પોલીસે જે કેસ કર્યો છે એને લઈને એ તો ખોટો કેસ કર્યો છે. એટલે કે મતલબમાં પોલીસે કેસ કર્યો છે પણ ખોટો કેસ કર્યો છે ચૈતરભાઈ પર. મતલબમાં ચૈતરભાઈનું કોઈ ગુનો નથી, કેમ કે એમનું જે હતું ને ખેડાણની સનત મળેલી તેમાં એ લોકોએ રાતે કપા ઉખડી કાઢ્યો અને ખોટો એમને સમાધાન કરી નાખ્યું ને પછી બીજા ને ત્રીજા દિવસે પછી એમને આ પાછો કેસ મૂક્યો, એટલે ખોટું કર્યું છે એ લોકોએ. પણ એમને ખોટું કર્યું છે, તેમની પત્ની ઉપર પણ કેસ કર્યો, એમને પણ જેલમાં મૂકી. હા, તે એણે ચૈતરભાઈએ તો હવે એવું કર્યું હોય તો એમની પત્નીએ શું કર્યું હતું એમ, તો એમને અને એમના પરિવારને શું કરવા મૂકવાનો અધિકાર હતો એમ. એટલે આ તો ખોટું અન્યાય, ભાજપે અન્યાય કર્યું છે, ખોટું હકીકતનો અન્યાય કરેલું છે. મનસુખ વસાવા માટે શું કહે? એ મનસુખ વસાવા એ લોકોએ જ આવું કર્યું છે કે એ ભાજપવાળા અને મનસુખ વસાવા એને એમના ઉપલા અધિકારીઓ આ આવું કર્યું છે. એમાં જે ફોરેસ્ટરો એ લોકો ખરું ને એમને સનવણી માટે એ લોકોએ આવું કર્યું, બાકી બીજું કશું નહોતું. અત્યારે એ લોકો એમને ધરપકડ કરીને લઈ ગયા છે, પણ એ લોકોના મનમાં એવું સમજે કે અમે પકડીને બધું એ કરીશું, પણ એવું ના થાય. ચૈતરભાઈના સગા બેન છો? હા, ના સગા નથી, અમે કાકા મોટાના છીએ. અચ્છા, કાકા બાપાના બેન. હવે એક વસ્તુ એ કહો કે શકુંતલા બેન ઉપર જે કેસ કર્યો છે એને લઈને શું કહેશો? એ આ લોકો બધા ખાલી એમ એ કરે છે, બાકી એવું તો કંઈ નથી. લોકો માથા ઉડાવી નાખે છે, લોકોને જામીન પર આ લોકો છોડે છે. બરાબર, અમારા ચૈતરભાઈએ તો કોઈ ગુનો જ નથી કર્યો, છતાં એ લોકો અન્યાય કરે છે. તો અત્યારે સંબોધન જોઈ લે પછી એ લોકોને ખબર પડે કે શું છે એમ. બરાબર છે, એટલે અમે બધા સપોર્ટમાં જ છે. ચૈતરભાઈના, શકુંતલાબેનના બધા સપોર્ટમાં જ છે અમે. અચ્છા, વર્ષાબેનને ઇલેક્શન લડવાનું આવે તો તમે બધા સમર્થન આપો? એકદમ સમર્થન. ને વર્ષાબેનને તમે કહે છે કે તમે લો આગળ, અમે છે પાછળ એમ. તમે શું માનો છો કે વર્ષાબેને ઇલેક્શન લડવું જોઈએ કે ના લડવું? લડવું જોઈએ. અને કેમ લડવું જોઈએ? ચૈતરભાઈને અમારે આગળ લાવવાના છે. તે ચૂંટણી તમે સમાજ માટે કરે છે ચૈતરભાઈ, એટલે અમારે લડવું જ છે. અચ્છા, સમાજ માટે કરે છે એટલે લડવું? લડવું જ છે. અને જે રીતે શકુંતલાબેનને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવ્યા એને લઈને મહિલાઓ શું વિચારી રહી છે? શકુંતલાબેનને તમે બહાર લાવવા સારું કોશિશ કરી રહ્યા છે અમે. શકુંતલાબેનને બહાર લાવવા છે તેના માટેની કોશિશ જે છે તે કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે. આપણે તમને દ્રશ્ય પણ બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ પહોંચેલા છે અને આ જે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે તે પણ તમને બતાડીશ, કારણ કે હવે આ બહારનો ભાગ છે જે નેત્રંગનો મેઇન રોડ છે, આ એ વિસ્તાર છે અને અહીંયાથી અંદરનો જે આખો ભાગ આવે છે ત્યાં તમને લઈ જાઉં છું કે જ્યાં આગળ તમને આ જે આખી જનમેદની છે તે બતાડી શકું અને એ દ્રશ્ય પણ તમને બતાડું, કારણ કે આખો જે રોડ છે એ ભરેલો છે. સતત જે અહીંયા લોકો છે તે આદિવાસી વિસ્તારની અંદર લોકોનું આવવાનું જે છે તે ચાલુ છે. આમ આદમી પાર્ટી સુરતના કોર્પોરેટર પાયલ સૌથી નાની ઉંમરમાં કોર્પોરેટર બન્યા હતા, તે આપણી સાથે છે અત્યારે. પાયલબેન, જે રીતે ચૈતર વસાવાની પત્ની ઉપર કેસ કરવામાં આવ્યો છે, એક મહિલા તરીકે શું કહેશો? જી, આપણને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી છે એ એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહી છે. એ લોકો નથી જોતા કે કોણ સાચું છે કોણ ખોટું છે. બસ એની સામે કોઈ અવાજ ઉઠાવ્યો તો એ સ્ત્રી હોય, બાળક હોય, પુરુષ હોય, ગમે હોય, એમના ઉપર ખોટા કેસ કરવાની પહેલેથી આદત છે ને કરે છે. પણ
ખુશીની વાત એ છે કે આજે જ્યારે ચેતરભાઈ ઉપર કેસ થયા, ચેતરભાઈના વાઈફ ઉપર કેસ થયા, ત્યારે આખો આજે સમાજ, આદિવાસી સમાજ હોય, ગુજરાતની જનતા હોય, આજે એમની સાથે છે. તમને શું લાગે છે ચૈતર વસાવા માટે આ જંગ જીતવી આસાન હશે? જો કે કોઈ પણ જંગ ઇઝીલી જો જીતી શકાય તો એનો કોઈ મતલબ નથી. અને આજે આ 27-30 વર્ષનું જે શાસન છે એમના મૂળ કાઢવા એ ખૂબ અઘરી વાત છે, પણ ઇઝી એટલા માટે છે અત્યારે કે લોકો અત્યારે સાથે છે. અચ્છા, ઇઝી એટલે લાગી રહી, પરંતુ કાનૂની લડાઈ છે, ઘણી લાંબી ચાલશે, જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવાના બીજા પત્ની છે વર્ષા વસાવા, એ સતત એક્ટિવ દેખાય છે, એમને ચૂંટણી લડવી જોઈએ? જી, એ તો એ પોતે ડિસાઈડ કરશે ને, પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નક્કી કરશે. પણ અત્યારે જે હાલત છે કે ખોટા કેસ કરીને, રાજકીય કિન્નાખોરી રાખીને, જે એમના ઉપર ફરિયાદો કરીને જેલમાં બેસાડી દેવાની જે આદત છે ભારતીય જનતા પાર્ટીની, તો અમે એટલું કહીએ છીએ કે એક ગમે એટલી કિન્નાખોરી કરશે, ગમે એવી રીતે આ ક્રાંતિકારીઓને દબાવવાના પ્રયાસો કરશે, પણ આ બધા ક્રાંતિકારીઓ છે એ ક્યારેય દબાશે નહીં. પાયલબેન, સાથે સાથે તમે લોકો પણ બંગડી લઈને પહોંચ્યા હતા પરમ દિવસે. આખા મુદ્દાની અંદર કેમ એવું લાગ્યું, જરૂરી લાગ્યું તમને કે આ વિરોધ કરવો જરૂરી છે? જ્યારે મહિલાઓના સન્માનની વાત આવતી હોય અને વિરોધ પક્ષ નેતા તરીકે જો મારા ઉપર જવાબદારી આપી હોય પાર્ટીએ, અને મારા જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બહેનો વિશે જો અભદ્ર ટિપ્પણીઓ થતી હોય, બહેનો બોલવા ઊભા થાય ત્યારે ચાંદુડિયા પડાતા હોય, તો સ્વાભાવિક છે મહિલાઓની લડાઈ આપણે નહીં લડીએ તો કોણ લડશે? આજે એક પ્રતિનિધિ તરીકે જો અમે સુરક્ષિત નથી, પ્રતિનિધિ તરીકે જો આ ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરો અપમાન કરતા હોય તો પછી તો બોલવું તો પડશે ને. અને બંગડીઓ પહેરાવી સ્વાભાવિક છે કે ભાઈ જો તમે મહિલાઓનું સન્માન નથી કરી શકતા તો કંઈ નહીં, તમે બંગડીઓ પહેરીને ઘરે બેસો. અને તમે લોકોએ માંગ કરી છે કે તમારા જે 12 કોર્પોરેટર છોડીને જતા રહ્યા છે એ લોકોનું સભ્યપદ રદ કરવામાં આવે. જી, પક્ષ પલટો કરનારને પક્ષાંતર ધારાની એક્ટ લાગે છે, તો એ લોકોએ જ્યારે આમ આદમી પાર્ટીમાંથી મેન્ડેટ લઈને લોકોએ જે વિશ્વાસ એના ઉપર મૂક્યો હતો કે ભાઈ આમ આદમી પાર્ટી એક નવો પક્ષ હતો ને દિલ્હીમાં જે પ્રમાણે કામો થયા છે એ પ્રમાણેના કામો ગુજરાતમાં થાય, સુરતમાં થાય, એ થકી લોકોએ મત આપેલા છે. તો જો લોકોને જો ભારતીય જનતા પાર્ટી જોતી હોત તો ત્યારે કોર્પોરેટરો ભાજપના એણે પસંદ કર્યા હોત. કેમ ઉમેદવારો એમના આમ આદમી પાર્ટીના પસંદ કર્યા? કેમ 27 ઉમેદવારો આપ્યા? કેમ કે સુરતની જનતા ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી સારી છે ને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કંઈક નવું કરશે, કંઈક પરિવર્તન લાવશે. પરંતુ આ જે ગદ્દાર લોકો હતા કે જેમણે પાર્ટીનો સાથ તો છોડ્યો પણ લોકોની સાથે પણ વિશ્વાસઘાત કર્યો, તો એ વિશ્વાસઘાત કરનારને જોવા જઈએ તો લોકોની બદદુઆ લાગી છે ને પક્ષાંતર ધારો પણ એમને લાગશે ને. આવનારા સમયમાં અમે આશા રાખીએ કે કાયદાકીય લડાઈમાં લોકો સફળ થાય ને અમે પણ સફળ થઈએ ને આ પક્ષ પલટું કરનાર જે પક્ષ પલટુઓ છે એ સસ્પેન્ડ થાય. બિલકુલ, પાયલબેનને આપણે સાંભળ્યા. અને